ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાઓ પર સતર્કતા અને સુરક્ષા વધારવામાં આવી રહી છે। દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી NSA અજીત ડોવાલ, એમની સાથે ત્રણેય સેનાના પ્રમુખો, CDS બધા જ લોકોની મીટિંગ છે બેક ટુ બેક ચાલી રહી છે। સરહદ પર સુરક્ષા અને તૈનાતી વધારી દેવામાં આવી છે। એની સાથે સાથે ગુજરાતમાં પણ તાબડતોડ એક્શન લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આ બધાની વચ્ચે સમાચાર જામનગરથી સામે આવ્યા છે। જામનગરના જે કલેક્ટર છે એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એક નિવેદન અને પોતાની એક ટ્વીટ મૂકીને માહિતી આપી છે કે જામનગરમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે નાગરિકોએ ઘરની બહાર ન નીકળવું। આ સિવાય ગુજરાતમાં દરેક સ્ટેશનો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તૈનાત કરી દેવામાં આવી છે। રેલવે સ્ટેશનો પર ગુજરાતની અંદર 8 જેટલા જે એરપોર્ટ છે એ 14 તારીખ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે। પશ્ચિમી રેલવે દ્વારા મહત્વના જેટલા પણ સ્ટેશનો છે ગુજરાતની અંદર ત્યાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દરેક મોરચે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને એમાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે। ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓની રજા છે એ રદ કરી દેવામાં આવી છે। એમને ફરજ પર પાછા બોલાવી લેવામાં આવ્યા છે। ઇમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સુધીની તમામ વ્યવસ્થાઓ છે કરી દેવામાં આવી છે। રાજ્યમાં 15 મે સુધી ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં એવી કોઈ અફવાઓ ન ફેલાવવામાં આવે એના માટે પણ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સેનાનું મનોબળ તૂટે એવું કોઈ કામ જો કોઈના દ્વારા કરવામાં આવશે તો એમના પર કાર્યવાહી કરવામાં આવશે। આ બધાની વચ્ચે જામનગરના કલેક્ટર સામે આવ્યા અને જામનગરના કલેક્ટર છે એણે એવું કહ્યું કે શહેર અને જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી જે માહિતી મળી છે વોર્નિંગના અનુસંધાને જામનગર શહેર અને જિલ્લામાં સાયરન વગાડવામાં આવ્યું છે અને તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત રહે, ઘરમાં જ નિવાસ કરે, બહાર ન નીકળે। વેપાર ધંધા જેવી જે બધી રોજિંદી પ્રવૃત્તિઓ છે બને ત્યાં સુધી બંધ રાખવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા તમામ ચેલેન્જને પહોંચી વળવા માટે વહીવટી પ્રશાસન સક્ષમ છે અને પગલાઓ તમામ લેવામાં આવી રહ્યા છે। પણ જ્યાં સુધી આગામી સૂચના ન આવે ત્યાં સુધી નાગરિકોએ બહાર નીકળવાનું નથી। રાજ્ય સરકાર પાસે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની જે આવશ્યક ચીજ વસ્તુઓ, દવા છે, ઈંધણ છે, આનો જથ્થો પૂરતી માત્રામાં છે એટલે નાગરિકોએ એનું પણ ટેન્શન લેવાનું નથી। ટ્રાવેલ એજન્ટ એસોસિએશન છે ગુજરાતમાં એમણે પાકિસ્તાનને મદદ કરતા તુર્કી અને અઝરબૈજાનનો બોયકોટ કર્યો છે। આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને મદદ કરતા બંનેનો બોયકોટ કરવામાં આવ્યો છે। આ નિર્ણય કરવામાં આવ્યો છે। દયાળ પોર્ટ, કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। જામનગરની આ પરિસ્થિતિ છે। આ સિવાય કયા કયા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે એની માહિતી તો ભુજ, કંડલા, કેશોદનું એરપોર્ટ બંધ કરાયું છે। જામનગર, નલિયા, મુન્દ્રા, હીરાસર, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરાયું છે અને પોરબંદરનું એરપોર્ટ પણ બંધ કરાયું છે। 14 તારીખ સુધી આ એરપોર્ટ છે બંધ રહેવાના છે। કંડલા પોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। સરકાર પાસે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે એવી માહિતી પણ સરકારે આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના DGP અને બાકીના જે બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ પણ સતત નજર રાખી રહ્યા છે। સેફર પ્લેસ પર તાત્કાલિક પહોંચી શકાય એવા સ્થળો ઊભા કરવા અને સ્થળાંતર માટેના પૂરતા વાહનોનો પ્રબંધ કરવા માટે સૂચન કરાઈ ચૂક્યું છે। સરહદી જિલ્લામાં કોમ્યુનિકેશન માટે સેટેલાઇટ ફોન, વાયરલેસ સિસ્ટમ, વોકી ટોકીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચન કરી દેવાયું છે। આ સિવાય વિકટ પરિસ્થિતિ આવે ત્યારે કોઈ પણ માર્ગોને નુકસાન થાય તો માર્ગ મકાન વિભાગની ટીમોને પણ સઘન અને એક્ટિવ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। 38 જેટલી આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે એના માટે પણ સૂચન કરાયું છે। આ સિવાય સરહદી જિલ્લાઓમાં અને અન્ય જિલ્લામાં મેડિકલ સ્ટાફ અને તબીબો મોકલવામાં આવ્યા છે। ભુજ, જામનગર, પાટણ અને બનાસકાંઠામાં વડોદરાની એમ્બ્યુલન્સ છે એ ફાળવવામાં આવી છે એટલે સરકાર સતત સતર્ક છે અને તમામ જે યુનિવર્સિટીઓ છે એમાં પણ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે એમને પાછા બોલાવી લેવામાં આવ્યા છે। જામનગરના કલેક્ટર છે એમણે કહ્યું છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો કેમ કે ઇમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શું કહી રહ્યા છે કલેક્ટર, સાંભળીએ। એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે। તમામ નાગરિકોનાથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે
અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈપણ વ્યક્તિ બહાર ન રહે. તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રીતે જ રહે. જિલ્લા વહીવટીતંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીઓના પગલાં લેવામાં આવી રહ્યા છે. આભાર.